પૂજજો, આપણા વાઘદેવને પૂજજો, આપણી રાણી કાજલ માતાને પૂજજો, આપણી કણી કંસરી માતાને પૂજજો અને આપણી યાહા મોગી માતાને પૂજજો. આપણા વડીલો પૂજતા આવ્યા છે એ જ પૂજા પદ્ધતિ આપણે ચાલુ રાખવાની છે, નવી લાવવાની નથી અને જૂની છોડવાની નથી. એમ જો આટલી વાત સમજાઈ જાય તો આ રામકથા આપણી સફળ થઈ જાય. વિશેષ કઈ વાત ન કરતા હું છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં રહી નાનું મોટું સેવા કાર્ય કરું છું અને આપના તાપી જિલ્લામાં પણ અવારનવાર આવું છું અને આપ સૌનો ભાવ પ્રેમ જોઈ અવારનવાર આવતા રહીશું. અમારા પૂજ્ય હસમુખ મહારાજ, મારા પૂજ્ય દીદી બધા સાથે મળી અને આપણે આપણા સનાતન ધર્મને મજબૂત કરીએ અને ધર્મને ભ્રષ્ટ કરનારા જે લોકો છે એના સામે આપણે સંગઠિત બનીએ. આટલું જ કહી મારી વાણીને વિરામ આપી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.